હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ એટલે ઉઠી નહીં ધોઈને તો કપડાં બપડા ધોઈ નાખ્યા. કપડાં ધોઈને તો માથું ઓરાઈને હવે કચરો વાળો છે રૂમમાં. ચાર બાપા તો પી લીધી ને હવે રૂમમાં કચરો વાળો છે. જીગર તો હજી ઉઠ્યા નહીં. વાગ્યા છે 8:57 બધું કામ પતી ગયું. 9 વાગ્યા પહેલાં કામ બધું પતી ગયું. તો ચલો તને પહેલાં કચરો વાળી દઈએ રૂમમાંથી. ભાઈ એમ મસ્ત તૈયાર થઈ નેચર રોધવા. ગાઈસ તો નીચે આવી, નીચે તો કોઈ દેખાતું નહીં. મમ્મી બી નથી. તો ચલો તને ઉઠનું ધોઈ નાખીએ. ઉઠને એકલું રહી ગયું તો આમાં ગાઈસ દાદી તો જેતરપુર જઈને આવ્યા જેતરપુર બેઠે નહીં. માથું ધોઈ લાગે અંબોળવાળે માથું. હા પડે ગાઈસ. અહીંયા તો દાળ બાફા મેકી હ અને અહીંયા ભાત મેકી હી. સ્મેલ આવી. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ હું તો નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો. દાદી ગામડે ગયા હતા તે દાદી બી આવી ગયા જતલપુરથી. તો ગાઈસ ચા પાણી કરી દઈએ, દીવાબત્તી કરી દઈએ અને કિંજલ તો વધવાનું ચાલુ કરી દીધું. ભાત ને દાળ ને ખીચડી. હા ચા પડીએ દોડી તો થઈ જાય ચા તો. તો ચાલો કઈ દીવાબત્તી કરી દઉં તો હા કરી કઈ જો તો દાળ ઢોકળી બની રહી છે. મમ્મી ઢોકળી કાપી રહી છે અને કિંજલ દાળ બનાવું છે. હા લે મમ્મી આયરું ચાલશે. તો ગાઈસ જમવાનું તો બની ગયું. અહીંયા મરચાં બનાવી દીધા, અહીંયા દાળ ઢોકળી બનાવી, રોટલી બી બનાવી દીધી, ભાત બી બની ગયા અને હવે ખાવશું અમારા ઓબાની કેરી. તો ચલો તાર ખાઈએ. જમવાનું તો બની ગયું. આજ તો વહેલા બની રવિવાર હતો. 11 પહોંચે તો આપણે થઈ ગયું, બધું બની ગયું. ચલો તો ગાઈસ તો ઉપર આવી અને આ તો બધા ચાપડા બપડા કાઢીને ખોલીને મૂકે હી. એનો કાગળ અમેરિકા જવાનું પાન કાર્ડ ગુમ થઈ ગયું તે પછી ફોટો સુધી મળી. પાન કાર્ડ મારો જન્મનો દાખલો. તારા જન્મનો દાખલો ના, તો જન્મી જ છો. હું જન્મી જ નહીં ને. 8:40 AM મારો જન્મ થયો તો. 8:40 હવામાં મારો જન્મ કોન્ટી હતી પણ શીખર શું થઈ હોગજો આપણે જોઈએ. એ હોય નહીં હોય મમ્મીની ટંકમાં છે જેતલપુર. હા પછી જો આ ઓએનજીસીમાં કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હતો મેં. તો એનું સર્ટિફિકેટ આપ્યું, A ગ્રેડ આપ્યું હતું, A ક્લાસ આવ્યો હતો ઓએનજીસીમાં, A ક્લાસ આવ્યો હતો. 12માનું રિઝલ્ટ આવ્યું. 12મું પાસ કર્યું ને એનું ના 10થનું. હા 10થનું જનરલ. તમારે આખું પૂરું નામ લખાવ શું કરવા મારે? જીગરભાઈ રાજુભાઈ એવું કહેવાનું કે આમ તો જીગરજી રાજુજી હોય ને તો સારું લાગે. મને એનું કેવું લાગતું? અલગ જ લાગો નહીં એના તો અલગ લાગો. તમારા ફોટા હશે કે જેન પરના હશે. એક્ઝામ હતી, ક્વિઝ એક્ઝામ હતી, 9 નંબર આવ્યો તમારો. પછી આ પ્રજાસત્તાક દિનનું કોઈક ભાગ લીધો હતો એ એક્ઝામ હતી. શું કહેવાય સ્કૂલમાંથી ચૌધરી એમાં નંબર આવ્યો હતો. એક કાગળ હાજર રાખ્યો નહીં. પછી આ એલસી છેલ્લી જૈન ચૌધરીમાં 12મું ધોરણ પાસ કર્યું. એલસી પછી આ ડિજિટલ સાક્ષરતા નેશનલ ડિજિટલ CCC નો કોર્સ કર્યો હતો.
એની એ પછી આ ચેટલા નાના નાના હતા. સીડેકમાં ટેલી કરી દઉં. આ ટેલીનો કોર્સ કર્યો હતો જીઆઈએસટી. ત્યાં જીઆઈએસટી ચાલતું એનો. પછી અમારી કોલેજની માર્કશીટો બધી ફર્સ્ટ ડિસ્ટ્રિક્શન આવેલા બધા. જો ફર્સ્ટ ડિસ્ટ્રિક્શન એટલે ખબર પડો ના કોઈ જતા નહીં. ગુજરાતી એમ વનમાં ઇંગ્લિશ મીડિયમ પહેલી વખત લીધું હતું ને પાસ. તે થોડું ઓછું ફાવતું એટલે એમાં SGB 100.92 આવ્યા હતા. પછી સેમ 2નું એમાં ફર્સ્ટ ડિસ્ટ્રિક્શન આવ્યા. આ બધા બીકોમ કર્યું ને, બેચલર ઓફ કોમર્સ, એનો રિઝલ્ટ આવ્યો. બધા બીકોમ 3 વર્ષ કોલેજ કરી, 3 100 સર્ટિફિકેટ હશે. 1 2 3 4 5 6 સેમિસ્ટર આવે. 2014નું 10મા ધોરણમાં, 2016નું 12મામાં મળ્યું. 2016માં મેં 12th પાસ કરેલું. પહેલું આપણે ગસ્ટો હતું. ગસ્ટો મહિન્દ્રાનું સ્કૂટર આવતું. એ પહેલી વખત લાવ્યા 51,000. અને અત્યારે વધી ગયું. પહેલી વખત લાવ્યા હતા 51,000 રૂપિયા લાવ્યા. હજી બિલ હાથીને લખી જો 2016માં હું 12મું પાસ કર્યું પછી ત્યારનું હું. પછી આ કબડ્ડીમાં ભાગ લીધો હતો રમતોત્સવમાં. એમાં મને ભાગ લીધાનું પ્રમાણપત્ર લીધું. આપણે કબડ્ડી રમતા. પોલીસ નાગરિક રમોત્સવ પોલીસ સપોર્ટ. પછી આયરો સર્ટિફિકેટ છે ને એ માસ્ટર ડિગ્રીના MCOMના MCOM કરીને એના જે 1 2 3 4 આમાં ફર્સ્ટ ડિસ્ટ્રિક્શન આવ્યા હતા. 8.40 SGB હતું મારો. ખબર નહીં પડે બધા જો 7.80 7.20 બધા 7 ઉપર બધા. કોલેજમાં આવી ફી નહીં પાવતી હતી. આવી પાવતી હતી પહેલાં. હવે તો ઓનલાઈન આવે. પહેલાં તો આવી રીતે પૈસા ભરતા 3,230. આવી રીતે પૈસા ભરીને ત્યારે એ પાવતી એમાં આવી રીતે હાલતા. જો આ 6થા ધોરણનું રિઝલ્ટ મારું. હજી 6 ધોરણ 6 બોમાં 89% હતા. દક્ષાબેન શિક્ષક હતા અમારા. એમાં માર્ક્સ જો ખાલી ગુજરાતી 75માંથી 68, 75માંથી 69, 75માંથી 67. ગણિતમાં જો માસ્ટર હતો 75માંથી 71, એટલે ખાલી 4 માર્ક્સ જ ખોટા હતા. વિજ્ઞાનમાં માસ્ટર હતો 70. સમજ જ ધ્યાન ઓછા આમાં સારું. બધુંમાં 6થા ધોરણનું લીધું. આ છે ને ધોરણ 3નું હો. ના 3નું હો. એકમાં ધોરણનું. ઓવા ધોરણ 1નું. ધોરણ 1નું રિઝલ્ટ આવ્યું. એકમાં આવું રિઝલ્ટ હતા. હા આવું આમાં તે કાગળિયો હાલતા. આવી રીતે શરીરને કપડાં સ્વચ્છ પહેરે છે. કપડા ધોરણમાં આવું. બસ આ રહ્યું બગડા ધોરણનું. બીજા ધોરણનું રિઝલ્ટ થઈ ગયું. ધોરણ 4નું રિઝલ્ટ. એકાદા ધોરણથી બધા રિઝલ્ટ આપણે લઈએ ટુ ઝેડ રિઝલ્ટ. પછી ધોરણ 4નું રિઝલ્ટ. પછી આ 5માનું રિઝલ્ટ. કેટલા ટકા? 90.8%. 8મા ધોરણમાં તમારે નિલેશ સર હતા. 8મા ધોરણનું રિઝલ્ટ હતું. પછી આ 9માનું રિઝલ્ટ. આ 9માનું રિઝલ્ટ થઈ ગયું. 11માનું રિઝલ્ટ 11C જેન ચૌધરી. જો 11માં સારા ટકા. કયા ધોરણથી લઈને તે માસ્ટર ડિગ્રી કરીને તો એના બધા જ રિઝલ્ટ આપણા જોડે ટોટલી એક બધા રિઝલ્ટ આપણા જોડે. 11:30 વાગે. કોઈ જો એ હેલો બેચલર ઓફ કોમર્સ બીકોમ કર્યું ને એનું સર્ટિફિકેટ આપે. આ MCOM કર્યું ને એનું સર્ટિફિકેટ. પછી આ કર્યું તો ટેલી કર્યું હતું સર્ટિફિકેટ. પછી આ જાતિ પ્રમાણનો દાખલો. પછી આ
ઇંગ્લિશ મીડિયમમાં એક્ઝામ ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને એનું સર્ટિફિકેટ 5 વર્ષ ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને કોલેજમાં એનું સર્ટિફિકેટ આવે. આ છે આપણો પાસપોર્ટ. આપણો પાસપોર્ટ. બહાર જવાનું હતું. બહાર જવાનું હતું ઓહો, બહાર જવાનું હતું, મને ખબર કે પાસપોર્ટ કિયા લગ્ન કરો, બહાર જવાનું હોય જીગર કુમારના એવું કહેતો. પાસપોર્ટ આપણો તેવાની જવાનું જવાનું હવે ચાલ ને કાલે બધો મેળવા આવે તારે હવે. તો વહેલા ખાઈ લઈશું. જતા ખાવ ખાઈ લે. મૂકી દે બધું. જો કાગળે ચો મૂકી દે. તો ગાઈસ અમે તો નીચે આવ્યા કા બધો કાગળિયો જોઈ મમ્મી એમને બંને જણ બેઠા બુલબુલ હોય બુલબુલ લઈ ગયો તકલો આવ્યો ચણવા અહીં બેઠા થબલા ઉપર તો એ જમવાનું તો લાવી દીધું. ચલો તને હવે જમી લઈએ. ચલો તને જમી લઈએ. મીઠું લઈ લઈએ. મીઠાની જરૂર તો નહીં પડે તો લઈ લઈએ. હેડો નહીં ખાવ નહીં ખાવ ના ખાવ તો કોઈને હું ખાવ્યો. મમ્મી બી આવી ગયા. दादी चलियो. दादी किधर गई? તો કાંઈ જો તો મમ્મી કિંજલ 2 જણા બેસી જશે. દાદી આવી જશે તો ચલો બેસી જાઓ. ધોઈને આવી જાઓ. મસ્ત દાળ ઢોકળી બની છે. દહીં છે અમે દહીં રાતે જ જમાઈ. એટલે આમ સાસર લઈ દહીં ખાઈ મીઠું નાખ અંદર થોડું કટકા. તો બધા જમી રહ્યા અમે બધા. અને મમ્મીની તો જે વાસણ ધોવા કિંજલ વાસણ ધોઈ રહી છે તડકામ જાવ ને પછી તો શું થઈ ગયું બળાય છે નીચે તો જબ્બર. નીચે તો બળાય જબ્બર. તો કઈ મમ્મી કપડાં લઈ રહી છે ને કિંજલ વાસણ ધોઈ રહી છે. હા રવા દે થોડી વારમાં ઓમ સોયલો આવશે તો ધોઈ રહી નહીં કે અમે જમીન તો આવી ગયા ઉપર રૂમમાં આરામ કરીએ ઘડી. તાપ છે બરોબરનો તડકો છે જો મજબૂત. કાલે કેવો તડકો લાગતો હતો નહીં પણ કાલ તો શું હતા આપણો સાળંગપુર હતા ને જબ્બર તાપ હતો સાળંગપુરમાં નહીં કઈ. તો કઈ ચલો ઘડીક આરામ કરીએ અને પછી ઉઠીને વિચારીએ દર્શન બર્શન કરતા યાર રવિવાર હતી. હા આવશે મમ્મી પહેલો બેઠો ચા પીવું બેઠો બેઠો તાકાનું કોઈ દેખાતું નહીં. તો ગઈ તો ઉપર આવી ને તો બહુ ઉઠે હારવી. તો ગઈ હું બદલું છું કપડો ચમક મારે છે ને જવાનું છે ટોકા પરવા. ટોકો ધોઈએ અમે જાગુબેન 2 જણા. ચલો તને ડ્રેસ પહેરી હું ટોકો ધોવાનો તે ડ્રેસ પહેરું ટોકામાં ઉતરતા ખાવાના આવજો. હા ટોકામાં ઉતરવા. તો ગાઈસ મેં તો ડ્રેસ પહેરી દીધો. હા ચલો તને નીચે જઈએ વોટ્સએપ કરી વોટ્સએપ. હા સીએમ મોડા ચલો તને જઈએ. તો ગઈ આ વોટ્સએપ કરવાનું અંદર માટી બહુ પડી. હા ઉતરવાનું હોતે વિચાર કરીએ છે મોટર અંદર તો હા મય પડવાનું સાફ કરવા
કરંટ આવશે અંદર પડશું તો તો ગાઈસ હું તો ઊંઘીને ઉઠ્યો ને મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ ગયો ને હોય તો જો શું થયું બારે ટોકું સાફ થઈ રહ્યું છે મમ્મી જાય છે કંટ્રોલ જાય મમ્મી ના તો કિંજલ ઉતરી છે અવાજમાં કૂવામાં મજા આવે ને બહુ શોખ હતો ને ઉતરવાનો બાજુ હોજરમાં ઉતરવું હોય તા કે હોજમાં ઉતરવું હોય ઉતરીને મજા આવી ને તો ગાઈસ કિંજલ તો બહાર આવી જઈ હોજમાંથી કેવું લાગે એસી જેવું લાગે ને બહાર મસ્ત ઠંડુ ઠંડુ લાગે હા અને આગે ઉભી રહે અંદર પડે અને અંદર જેવું લાગતું હતું અંદર તો જેવો બફારો મારતો જાય આસપાસ ઉપર સેવ થઈ જાય કેટલી બધી માટી નીકળી ચલો ગાઈસ વોચ ચાલુ કરી દઈએ એને ભરાય કાલ ભરા સવારે ભરાઈ ગયો એમ તો ભરાઈ જાય કાંઈ પાણી ફાસ્ટ આવે ને આપણે નળ નેચર હોય ને એટલે નહીં નાખ જા બધું પેલા ધોઈ નાખે એટલે હે સાઈડ ખાબું હોય ને એ ભેલ તો બહાર નીકળી જાય ને કેટલો બધો ડૂવો નીકળે જો માટીનો કેટલા વર્ષે ધોવાનું હતો બહુ વર્ષ થઈ ગયા ઘર બનાવી તાર મેં ધોયું તું એના પછી હવે ધોવાનું 4-5 વર્ષ થયા છે તાર પગ જો ડિઝાઇન પડી ગઈ તો ગાઈસ હું તો ગાડી મૂકીને આવ્યો સાઈડમાં કરી દીધી ચલો નીચે જઈએ ચાવી બાઈ ઠીકાણું કરીને શું કરે બધા જોઈએ તો ગાઈસ પપ્પા તો હવે પૌવા ખાઈ ગયા છે તળેલા પૌવા શેકેલા તળેલા હે ભાઈ જમવાનું ચાલુ કરે ટોકામથી બહાર નીકળી ટોકામ નથી તું રાતે બહાર નીકળ દાડા પાછ ટોકામ જતી રહી શું બને ખાવાનું ડુંગળી એટલે શું આખી નાખી ડુંગળીનું શાક હા બોલ્યા તો ખરા કશાનું શાક બનાય તો પછી એમ કહેવાનું કે ડુંગળી એટલે કેટલી તો ખબર પડી જાય ના મને તો જો ખબર પડે આખી શાક આખી ડુંગળીનું શાક બને તેવું બનાવવાની આવડી ને ડુંગળી બનાવે મસ્ત લાગે ખાધેલું ખાધેલું જ છે ને. તો કદાચ તો જમવાનું બની ગયું છે બધું ભાવ ખાધા પપ્પા લઈને બેઠા હાથમાં જ નહીં આતા નલ કરે હતી એને ઘરમાં શું આવ્યું આ પેણી આવી ગયું છે આ લે અરે આપણા ઘરમાં હમણાંથી બહુ પડ્યો પણ લીમડા વાહ આવા તો નેનો બચ્ચો બહુ બધો એ ગરોડિયાનો તો કઈ ઘરમાં કાતરો આવી ગયો ચકડું મોટું પાછું હે હવે આ એનો શિકાર અંદર પીવાનું હું કેટલો બધો હવે આપણા ઉપર લુગડામાં હોય કપડામાં હોય દવા નાખજો કપુ નીકળી તો કઈ કાતરો આવી ગયો આજ તો ક્યાંથી આવ્યો તો આ શિકાર હમણાંથી બહુ આવો કપડામાં મેં નહીં જોયું જીવ એ તો એટલા નાખે પાછું ચડીને અંદર જ આવશે બકા આટલાથી ચડીને પાછું અંદર જ આવશે વહી વહી આવતો રે વહી આ ઓહન ચડે ને એથી વહી તો કાંઈ નહીં તો બધું જમવાનું લાવી દીધું રોટલી હેડો ખાવાનું નહીં પપ્પા તો જમવા બેસી ગયા ચલો ખાઈ આય ડુંગળીનું શાક ને લસણ ને એવું બધું બનાવ્યું છે બીજી ખાવા કીધું પસંદ જલેબી લઈ લીધી મમ્મી બી ગઈ પપ્પા બી તો ચલો કઈ ખાઈ લીધા તો કઈ તો બધા જમી રહ્યા ને પપ્પાના અંકિતના અંદર બધા બેઠા હા મમ્મી કિંજલ બહાર બેઠા હા કિંજલ ઓટો મારવા જઈએ બહાર આવો એમ સુની આવી એમ પેલી પપ્પા તો કઈ મોન કિંજલ બે જણા તો ઓટો મારવા જઈ રહે છે બહાર થોડુંક ગરમી લાગે નહીં કે જઈને કુલર ભરીને પછી ડાબા જતા રહીએ
તો ઓટો મારી આયા ઘરે પપ્પા તો ચાઇનીઝ સિરિયલ જોયું છે નહીં મજા આવું ભાગ હારા આવું તો કઈ અમે તો નાઈન ફ્રેશ થઈને આવી ગયા ઉપર ને તો બધો ઊંઘવાનું કરી દે સાથે બધો વહેલા વહેલા ઊંઘશે 10:08 થઈ રહી છે ગઈ કુલર બુલર મસ્ત સેટિંગ કરી નાખ્યું 2 દાડાનો બંધ હતું તે પાણી ચાલુ હોય થોડું ઠંડુ થાય એટલે પછી પંખો ચાલુ કરીએ કિંજલ આવી ગઈ ઉપર નહીં કે ચાલ ગુડ નાઇટ જય માતાજી. ઊંઘ આવી આવી છે ને થાક લાગ્યા તો વચમાં ઉતરી હતી તે વાજમાં ઉતરી હતી નહીં વચમાં ઉતરી હતી. હમ તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તાર ભૂત દેખાય પાછળ છે તો કઈ ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.